ભગવાનની વાણી જીવનમાં ઓજસ્વીતા અને તેજસ્વીતા લાવે એવી છે. ગીતાજીમાં 15મા અધ્યાયમાં ભગવાન સ્વયં કહે છે, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યનમ ચતુર્વિધમ. પ્રાણી માત્રના શરીરમાં રહીને પ્રાણ અને અપાન દ્વારા 4 પ્રકારના અન્નને હું જ પચાવું છું. ગીતાજીને ફક્ત પૂજીએ નહીં, એને જીવનમાં લાવીએ તો અપચાની સમસ્યાઓ દૂર થઈ જાય, તમામ સમસ્યાઓ દૂર થઈ જાય. પૃથ્વી પર સ્વર્ગ લાવવા માટે ગીતાજી છે.